મારા પતિએ મને છૂટા પાડવાનો પ્રયત્ન કર્યો કારણ કે તેમને વિશ્વાસ નહોતો કે મારી બહેનપણીએ મારા નિતંબ પર થપ્પડ મારી હતી. સાંભળવામાં આ વાત રમૂજી લાગે છે, પણ તે એક ભયાનક દુઃસ્વપ્ન બની ગઈ. એક રાત્રે બહાર ગયા હતા ત્યારે હું ઠોકર ખાઈને પડી અને મારી ઊંચી બહેનપણીએ મજાકમાં મારા પાછળના ભાગ પર એક થપ્પડ મારી. હું બ્લડ થિનર્સ દવાઓ પર હતી, તેથી ત્યાં હાથનું નિશાન સ્પષ્ટ દેખાતું હતું. જ્યારે હું ઘરે પહોંચી અને મારા પતિને બતાવ્યું ત્યારે તેઓ હસ્યા નહીં. તેઓ ગુસ્સે થઈ ગયા. તેમણે મારા પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો, દાવો કર્યો કે હાથનું નિશાન કોઈ સ્ત્રીનું હોવા માટે ખૂબ મોટું હતું અને મને જૂઠી કહ્યો. જ્યારે મારી બહેનપણીએ ઘરે આવીને પોતાનો હાથ તે નિશાન સાથે સરખાવવાની ઓફર કરી, ત્યારે પણ તેમણે તેને મળવાની ના પાડી દીધી. તેમણે કહ્યું કે અમે બધા મળીને કાવતરું ઘડ્યું છે. પછી તેમનો અસલી ચહેરો સામે આવ્યો. તેઓ મને ભોરના વાગ્યે જગાડીને ખીજવવા લાગ્યા, મારા બહાર જવાના બધા કપડાં બાળી નાખ્યા અને મને ધક્કો મારીને સોફા પર ફેંકી દીધી. મને સમજાયું કે તેઓ માત્ર ઈર્ષ્યા નહોતા કરતા, તેઓ માનસિક રીતે અસ્થિર હતા. મેં તેમને મારા ઘરમાંથી કાઢી મૂક્યા કારણ કે તેઓ એક બેરોજગાર નકામા માણસ હતા જેમણે મોર્ટગેજમાં એક પૈસો પણ આપ્યો ન હતો. મને લાગ્યું કે બધું અહીં જ પૂરું થયું, પણ 3 મહિના પછી કંઈક થયું. હું મારી બહેનપણીઓ સાથે એક પબમાં હતી ત્યારે અચાનક એક કાચની બોટલ હવામાંથી આવી અને મારી બહેનપણીના માથા પર વાગી. મારા ભૂતપૂર્વ પતિ દરવાજા પર ઊભા હતા. તેમણે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે તેમનું નિશાન હું હતી, પણ તેઓ ચૂકી ગયા. અત્યારે તેઓ જામીન પર બહાર છે, પરંતુ પોલીસ અને મારી બહેનપણીના ખૂબ જ રક્ષણાત્મક પતિ વચ્ચે હવે તેમની કિસ્મત ખરેખર ખરાબ થઈ ગઈ છે.